નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 11ના ગુજરાતી વિષયમાં નવા છેલ્લે જે 3 પ્રકરણો ઉમેરાનારા છે. ખાસ 27મું પ્રકરણ છે માર્ગ સલામતી સુરક્ષિત ડ્રાઇવિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે નવું પાઠ્યપુસ્તક ન હોવાને કારણે આ સ્વાધ્યાયના પ્રશ્નોની ખૂબ મુશ્કેલી પડતી હોય છે. એ બધી બાબતને ધ્યાનમાં રાખી આ જે નવા ઉમેરાયેલા પાઠ છે એમાંનો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોના દ્વારા આપવાનો પ્રયત્ન કરેલો છે. હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણી બધી પરિસ્થિતિ હોય છે. ક્યારેક જૂના પાઠ્યપુસ્તક લીધા હોય તો ફાટી ગયેલા હોય છે અથવા એમાં પાઠ નથી, તો એ બધી બાબતને જોઈ અને આ સ્વાધ્યાયના પ્રશ્નો છે આપેલા છે. તો જોઈએ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં સૌથી પહેલાં પૂછાય છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે આરટીઓનું પૂરું નામ શું છે? તો જવાબ છે આરટીઓનું પૂરું નામ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. બીજો પ્રશ્ન, ઓવરટેક એટલે શું? આપણા વાહનની આગળ ચાલતા વાહન કે વ્યક્તિને પાર કરીને તેનાથી આગળ વાહન લઈ જવાની ક્રિયાને ઓવરટેક કહે છે. ત્રીજો પ્રશ્ન છે, લાંબી મુસાફરી દરમિયાન 2 કલાકે એટલે કેટલો આરામ જરૂરી છે? તો જવાબ છે લાંબી મુસાફરી દરમિયાન 2 કલાકે 15 મિનિટ જેટલો આરામ ડ્રાઈવર માટે જરૂરી છે. પાર્કિંગ કર્યું કોને કહેવાય? જવાબ છે ઉત્તર કે જો વાહન ચાલક 3 મિનિટથી વધારે સમય સુધી કોઈ જગ્યાએ વાહન રોકે તો તેને પાર્કિંગ કર્યું કહેવાય. પાંચમો પ્રશ્ન, રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલ ક્યારે મૂકવું જોઈએ? તો એનો જવાબ છે કે મુખ્ય માર્ગ કે ધોરીમાર્ગ પર વાહન બંધ પડે તો બીજા વાહનની સાથે અથડામણ ટાળવા તે વાહનની પાછળ 50 મીટરના અંતરે કે રસ્તાના વળાંક પર વાહન બંધ પડે તો વળાંક પહેલાં રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલ મૂકવું જોઈએ. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે કે આપણે ઓવરટેક ક્યારે ન કરવું જોઈએ? તો જવાબ છે કે નીચેના સંજોગોમાં ઓવરટેક કદાપી ન કરવું જોઈએ. આગળના માર્ગની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાતી ન હોય ત્યારે, વળાંક, ખૂણા કે અવરોધ પર ટ્રાફિક સંકેત સ્પષ્ટ હોય ત્યારે ઓવરટેક ન કરવું. માર્ગના સળંગ ઊભા પટ્ટાઓ ઓળંગીને રાહદારી ક્રોસિંગ હોય ત્યાં સાંકડા પુલ કે શાળા હોસ્પિટલના માર્ગ સંકેત હોય તેવી જગ્યાએ ઓવરટેક ન કરવું. બીજો પ્રશ્ન છે કે વાહનની ગતિ અને મર્યાદા કેટલી હોવી જોઈએ? તો જવાબ જોઈએ માર્ગ પર દર્શાવેલી ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન ચલાવવું જોઈએ નહીં. પૂરતા કારણો ન હોય તો માર્ગ પર ચાલતા સામાન્ય વાહન વ્યવહારને અવરોધ ઉત્પન્ન થાય એટલી ધીમી ગતિથી વાહન ચલાવવું નહીં. શાળા, હોસ્પિટલ કે નિર્માણધીન ક્ષેત્રો પાસેથી પસાર થતી વખતે 25 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવવું જોઈએ નહીં. ત્રીજો પ્રશ્ન છે, 2 વાહનો વચ્ચે કેટલું સલામત અંતર રાખવું જોઈએ? તો જવાબ છે એક સામાન્ય સમય પ્રમાણે આગળ ચાલતા વાહન અને તમારા વાહન વચ્ચે 3 સેકન્ડ જેટલું અંતર રહે તો તે સામાન્ય સંજોગોમાં સલામત અંતર ગણાય. જ્યારે તમે 1001 બોલો ત્યારે 1 સેકન્ડ જેટલો સમય થાય. 1001, 1002, 1003 એમ 3 સેકન્ડ ગણવી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આપણે વાહનોને ક્યાં ક્યાં ઊભા ન રાખવા જોઈએ? તો જવાબ છે આપણે વાહનોને આટલી જગ્યાએ ઊભા ન રાખવા જોઈએ જ્યાં માર્ગ સાંકડો હોય અને આગળનું દૃશ્ય સ્પષ્ટ હોય, અસ્પષ્ટ હોય, તેમજ ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર અનધિકૃત જગ્યાએ, વળાંક, ઢાળ કે રાહદારી ક્રોસિંગ પર કે તેનાથી 5 મીટર પહેલાં, જ્યાં નો સ્ટોપિંગનું બોર્ડ હોય, અન્ય વાહન ચાલકોને સિગ્નલ કે માર્ગ સંકેત દેખાતા ન હોય કે માર્ગ એકમાર્ગી હોય ત્યાં વાહનો ઊભા ન રાખવા. પાંચમો પ્રશ્ન, અકસ્માત ન થાય તે માટે શી કાળજી લેવી જોઈએ? ઉત્તર છે કે અકસ્માત ન થાય એ માટે નીચેની બાબતની કાળજી લેવી જોઈએ. અમુક સંજોગોમાં ઓવરટેક કદાપી કરવું જોઈએ નહીં. ડ્રાઈવર થાકેલો હોય તો ડ્રાઇવિંગ ટાળવું. ડ્રાઈવરે 2 કલાકે 15 મિનિટ જેટલો આરામ લેવો. વાહનની ગતિ તેમજ ગતિ મર્યાદા ધ્યાનમાં લેવી. આગળના વાહનની
માર્ગથી સલામત અંતરે રાખવું, વાહન નિયત સ્થળે જ ઊભું રાખવું, વાહન બગડી જાય તો તરત ડાબી બાજુ લાવી લેવું, વાહનની હેઝાર્ડ વોર્નિંગ લાઇટ ચાલુ કરી દેવી. આમ કેટલીક પ્રાથમિક માહિતી એ માટે ખૂબ જરૂરી છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. મુદ્દાસર ઉત્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સુરક્ષિત ડ્રાઇવિંગ એટલે શું? તો સુરક્ષિત ડ્રાઇવિંગ એટલે એવું ડ્રાઇવિંગ કે જેમાં ડ્રાઈવર અને રાહદારીને સંપૂર્ણ માર્ગ સલામતીનો અહેસાસ થાય. ઓવરટેકન કરવું એ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું. બીજા વાહનને તમારી લેનમાં રહીને જ ઓવરટેક થવા દેવું. માર્ગ પરના સતત ઊભા પટ્ટાને ઓળંગીને ઓવરટેક ન કરવું. ડ્રાઈવરે 2 કલાકે 15 મિનિટ આરામ લેવો. માર્ગ પર દર્શાવેલ ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન ચલાવવું જોઈએ નહીં. બીજો પ્રશ્ન, ઓવરટેક કરતી વખતે કઈ કઈ કાળજી રાખવાની છે? ઉત્તર છે ઓવરટેક કરતી વખતે નીચેની કાળજી રાખવાની છે. પહેલું છે એમાં ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીને સમતોલન જણાય ત્યારે ઓવરટેક કરવું. હંમેશા આગળના વાહનની જમણી બાજુથી ઓવરટેક કરવું જોઈએ. એ પછી જે વાહનને ઓવરટેક કરવામાં આવી રહ્યું છે તે વાહન સ્થગિત હોય અથવા જમણી બાજુ વળી રહ્યું હોય કે યુટર્ન લઈ રહ્યું હોય, ડાબી બાજુથી ઓવરટેક કરવું તદ્દન સુરક્ષિત હોય ત્યારે જમણી બાજુથી ઓવરટેક કરી શકાય. ઓવરટેક કરતી વખતે સામેથી આવતા વાહનને અવરોધ ન થાય અને સલામતી ન જોખમાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણા વાહનની ગતિ મર્યાદાથી વધી જાય તો ઓવરટેક ન જ કરવું. હોર્ન વગાડી કે હેડલાઇટ ફ્લેશ ડીપ મારીને આગળના વાહનને ઓવરટેક કરવાનો ઈરાદો જણાવવો. દિશાસૂચક સંકેતથી ઓવરટેક કરવાના ઈરાદાથી પાછળ આવતા વાહનને બતાવી ઓવરટેક કરવું જોઈએ. અને કંઈ પણ વળાંક, ખૂણા કે અવરોધ પર ક્યારેય ઓવરટેક ન કરવું. ચોકડી, જંકશન કે રાહદારી ક્રોસિંગ હોય ત્યાં પણ ઓવરટેક ન કરવું. સાંકડા પુલ ઉપર ઓવરટેક ન કરવું. શાળા વિસ્તાર, હોસ્પિટલ વિસ્તાર અને નિર્માણધીન વિસ્તારના માર્ગ સંકેત હોય તેની જગ્યાએ ઓવરટેક ન કરવું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખવાની થાય તો આપણે શું શું કરવું પડે? ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તો જવાબ છે રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખવાની થાય તો વાહનને માર્ગ ઉપર પાર્ક ન કરતા પાર્કિંગ માટે નિયત જગ્યાએ જ પાર્ક કરવું જોઈએ. માર્ગ પર અનધિકૃત રીતે પાર્ક કરેલા વાહન ટ્રાફિકના સરળ પ્રવાહને અવરોધે છે અને અકસ્માતનું જોખમ ઊભું કરે. રસ્તા વચ્ચે બંધ પડેલા વાહનને તાત્કાલિક માર્ગથી નીચે કે માર્ગની ડાબી બાજુ લાવી દેવું જોઈએ કે જેથી પાછળના વાહન સાથે અકસ્માત ન થાય. બીજા વાહનની સાથે અથડામણ ટાળવાનો. વાહનની પાછળ 50 મીટરના અંતરે રિએક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલ મૂકવું જોઈએ. બંધ પડેલા વાહનને શક્ય તેટલી ઝડપથી માર્ગ પરથી દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કેવા સંજોગોમાં ડ્રાઇવિંગ કરવું ન જોઈએ અને કેમ? તો ડ્રાઇવિંગ કરતી વખતે 2 બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ડ્રાઈવર થાકેલો હોય તો તેને ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઈએ. લાંબી મુસાફરીમાં ડ્રાઇવિંગ કરવાનું થાય તો ડ્રાઈવર દર કલાકે 15 મિનિટ જેટલો આરામ કરવો. અને ડ્રાઇવિંગનો આધાર ડ્રાઈવર ઉપર છે. જે પોતે સ્વસ્થ ન હોય, માનસિક કે શારીરિક રીતે સલામત ન હોય તો અન્યની સલામતી જોખમી બને છે. 5મો પ્રશ્ન છે ગમે ત્યાં પાર્કિંગ કરી દેવાથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય? તો મિત્રો એનો જવાબ એ છે કે નીચેની જગ્યાએ પાર્કિંગ કરી દેવાથી સમસ્યાઓ સર્જાય. જે સમસ્યાઓ આ પ્રમાણે છે કે જ્યાં માર્ગ સાંકડો હોય અને માર્ગની આગળનું દૃશ્ય અસ્પષ્ટ હોય, ત્યાં ધોરીમાર્ગ હોય અને એક્સપ્રેસ વે હોય, જ્યાં અનેક વાહનોને વટે માર્ગોની આવન જાવન હોય ત્યાં પાર્કિંગ કરવાથી પ્રજાને હાડમારી વેઠવી પડે છે. ઢાળ કે ઢાળ ચડતા લોકોને એકમાર્ગી રસ્તાઓ પર, રાહદારી ક્રોસિંગ પર કે તેનાથી 5 મીટર પહેલાં વાહન પાર્કિંગ કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બસ સ્ટેન્ડ ઉપર જ્યાં બસોની આવન જાવન કે એમની માટેની ખાસ સુવિધા હોય ત્યાં તમારા વાહનો પાર્ક કરો તો બસ સ્ટેન્ડ પર વાહનો અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે. જ્યાં નો પાર્કિંગ એમ સ્પષ્ટ લખ્યું હોય છતાં વાહન પાર્ક કરવાનો આગ્રહ રાખો તો પોતાને અને અન્ય વટે માર્ગોની વ્યવસ્થા અંગે સમસ્યાઓ સર્જાઈ શકે છે. એટલે આવી જગ્યાએ પણ આપણે છે પાર્કિંગ કરવું જોઈએ નહીં.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો માર્ગ સલામતી અને સુરક્ષિત ડ્રાઇવિંગ એ જે નવો ઉમેરેલો પાઠ છે એની સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ.